અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આ જે દ્રશ્ય સામે આવ્યા છે તેમાં કેટલાક લોકો અર્ધનગ્ન થઈને કોર્પોરેશન સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને સાથે તેમના હાથમાં રોટી પણ જોવા મળી રહી છે. એટલે તેમનો આરોપ છે કે તંત્રએ અમારી રોજીરોટી છીનવી લીધી છે અને છેલ્લા 30 દિવસથી તેઓ હાલ આવી રીતે આર્થિક પરિસ્થિતિમાં જે કફોડી હાલત બની છે તે વચ્ચે હવે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને તેમના દ્વારા આ પરિસ્થિતિના પગલે હાલ જે ભૂખમરાના ખપ્પરમાં પરિવાર ધકેલાયા છે તેને લઈને ઈચ્છા મૃત્યુની માંગ પણ કરવામાં આવી છે. ત્યારે શું સમગ્ર મામલો છે, શું કહી રહ્યા છે પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસના, તે વિશે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્ર દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ તંત્રની કામગીરી અમુકવાર શંકાના દાયરામાં પણ હોય છે કે કેટલાક કિસ્સાઓમાં જ્યારે નાના પાથરણાવાળા હોય, લારી ગલ્લાવાળા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ જે મોલ હોય, મોટી દુકાનો હોય તેમની સામે કોઈ યોગ્ય પગલાં લેવામાં ના આવતા હોવાના પણ લોકોના આરોપો સામે આવતા હોય છે. ત્યારે હવે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં જે શાકભાજીની લારી તેમજ પાથરણા ચલાવતા લોકો છે તેમને અર્ધનગ્ન થઈને વિરોધ નોંધાવવાનો વારો આવ્યો છે અને સાથે તેમણે કોર્પોરેશન પાસે ઈચ્છા મૃત્યુની પણ માંગ કરી છે. હવે આ નોબત શું કામ આવી છે તો તેની પાછળનું કારણ છે કે દબાણ ખાતાની ટીમ દ્વારા તેમની શાકભાજીની લારીઓ હોય જે તેમણે વસ્તુઓ વેચવા માટે મૂકી હતી તે બધી વસ્તુ ઉપાડીને લઈ ગયા છે અને તેને જ લઈને તેમની આર્થિક હાલત ખૂબ જ કફોડી બની છે અને આને જ લઈને હવે તેઓ છેલ્લા 30 દિવસથી વિરોધ કરી રહ્યા છે. કમિશનરની કચેરીએ જઈને આવેદનપત્રો પાઠવી રહ્યા છે અને તેમની જે વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે તેને છોડી મૂકવામાં આવે, કેમ કે તેમનું એકમાત્ર જીવન આધાર વસ્તુ એ જ છે, તેમનાથી તેમનું ગુજરાન ચાલતું હોય છે. પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા મામલે કોઈ હકારાત્મક રિસ્પોન્સ ના આપતા હવે આ બાબતને લઈને જે રોજીરોટી કમાવનાર પાથરણાવાળા હોય, જે શાકભાજી વેચનાર લોકો હોય તેમના દ્વારા અર્ધનગ્ન થઈને હાથમાં બેનર લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આને લઈને જે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જોર્જ ડાયસ છે તે પણ આ વિરોધમાં જોડાયા હતા. તેમના દ્વારા શું વાત કરવામાં આવી છે, શું સમગ્ર મામલો છે તે સાંભળી. तुम पकवान खाते, हमको रोटी खाने दो, सूखी डूंगरी खाने दो, भूख लगी है, भूख लगी है, माँ भी भूखी, बाप भी भूखा, बच्चे भूखे, दूध से तड़पते, 30 दिन से रोटी छीन ली, रोटी छीन ली, काय के वास्ते, किसके इशारे, बोलेरो लग क्या आवे, मैं रेट देके, अन्नी भी उपाड़ो, तुम्हारी जोड़े आवजे, लूखा गुंडा, मैंने बताई, पूरा जोनमा, जैकेट अभी खाचे, नया निकालना, सारे खाचे, रात धोतो, अमीरों नो सामने, टंडो खाचे, हमें खबर पड़ते, तारा तुम्हारा त्याचार, गरीबों पर खाचे, तुम्हारी औकात नहीं, अमीरों साथे करो, अरे बाप भी भूखा, माँ भी भूखी, बच्चे भूखे, दूध के वास्ते. આ હતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જોર્જ ડાયસ. તેમણે જે આરોપો લગાવ્યા છે તે ખૂબ જ ગંભીર છે, તેમજ દબાણ ખાતા દ્વારા બેધારી નીતિથી કામગીરી કરવામાં આવી રહી છે. જે રીતે તમને અગાઉ કીધું તે પ્રમાણે સીટીએમ એક્સપ્રેસ હાઈવે સામે જે શિરોમણી કોમ્પ્લેક્સની બહાર દબાણો જોવા મળે છે, મોટા પ્રમાણમાં દબાણો છે, તેમની સામે કાર્યવાહી નથી કરવામાં આવી રહી, પરંતુ ગરીબ લાચાર લોકો જે રોજ લઈને રોજ ખાનાર હોય છે તેમની સામે જ તંત્રનો દંડો ચાલતો હોય છે, તંત્રની કામગીરી દેખાતી હોય છે. આમ તો સરકાર ગરીબોની સરકાર હોવાની વાત કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબોને પોતાનો પરિવાર ગણાવે છે, પરંતુ તેમના જ પરિવાર સાથે આજે અત્યાચાર થઈ રહ્યો છે. આજે તેમના જ પરિવારને ઈચ્છા મૃત્યુની માંગ કરવી પડે તે પ્રકારની ફરજ પડી રહી છે. એટલે ખરેખર આ તંત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ કહેવું માનતું ના હોય તો પછી વિચારી શકો છો કે કયા પ્રકારની પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે. હવે જોવાનું રહ્યું કે જેવી રીતે આ સ્થાનિકો છે તે ઈચ્છા મૃત્યુની માંગ સાથે રસ્તા ઉપર ઉતરીને વિરોધ કરી રહ્યા છે અને તેમને ચીમકી ઉચ્ચારી છે કે હવે આગામી સમયમાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરના બંગલે ખાતે પણ આવી જ રીતે વિરોધ નોંધાવશે. ત્યારે તેમને જે વસ્તુઓ છે તે પરત આપવામાં આવે છે કે પછી ફરી આ વિરોધ છે તે ઉગ્ર બને છે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.